નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં વાદ્ય નળી વિશે ચર્ચા કરેલી અને એના પર આધારિત બે દાખલાઓ હજુ લઈને પછી આપણે આગળ વધીએ. તો પહેલો દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે. આપણે રકમ આપી છે કે 1.23 મીટર લાંબી નળીમાં હવા પસાર કરતા ધ્વનિ ઉત્પન્ન થાય છે, એટલે કે એની અંદર સ્થિત તરંગોની ભાત રચાતી હશે. બરાબર. જો આ નળી બંને છેડે ખુલ્લી હોય તો પ્રથમ 3 હાર્મોનિક મેળવો હોય. બંને છેડે ખુલ્લી હોય તો એની અંદર બધા હાર્મોનિક પોસિબલ હોય. બરાબર છે. પૂર્ણાંક સંખ્યાના બધા જ હાર્મોનિક પોસિબલ હોય. અને જો તે એક છેડે બંધ અને બીજા છેડે ખુલ્લી હોય એટલે કે ક્લોઝ પાઇપ હોય તો પણ આપણે પ્રથમ 3 હાર્મોનિક મેળવવાના. આની અંદર આપણને ખબર છે એકી સંખ્યાના હાર્મોનિક પોસિબલ હોય. તમને એ પાઇપની અંદર ધ્વનિ તરંગોનો વેગ આપી દીધો છે 343 મીટર પર સેકન્ડ. તો તમે જ્યારે બંને છેડે ખુલ્લી નળી માટે વાત કરશો અને પ્રથમ 3 હાર્મોનિક મેળવશો તો સૌપ્રથમ તમે શું મેળવશો? તો કે પહેલા એની મૂળભૂત આવૃત્તિ મેળવશો, પ્રાકૃતિક આવૃત્તિ જે આપણે કહેતા હતા. બરાબર. તો ખુલ્લી નળી માટે શું સૂત્ર હતું? nv/2l. એમાં n ની કિંમત 1 મૂકો, v ની કિંમત તમને અહીંયા આપેલી છે ડિવાઇડેડ બાય 2l. l અહીંયા આપણને ઓલરેડી આપી દીધો છે. તો કિંમત મૂકશો તો તમને પહેલો જવાબ મળશે 139 હર્ટ્ઝ. પછી આપણે કીધા છે કે પ્રથમ 3 હાર્મોનિક આવૃત્તિ મેળવવાની છે. તો દ્વિતીય મેળવો એટલે ગુણ્યા 2 કરો, આને ગુણ્યા 2 એટલે 278 આવશે. પછી ગુણ્યા 3 કરો એટલે આને ગુણ્યા 3 કરો એટલે 417 હર્ટ્ઝ આવશે. આવડી જાય. બરાબર ને? એવી જ રીતે એક છેડે બંધ અને બીજા છેડે ખુલ્લી હોય તો કે આ તો થઈ ક્લોઝ પાઇપ. એના માટે માત્ર એકી સંખ્યાની પોસિબલ હોય તો આપણે પેલું સૂત્ર ડાયરેક્ટ યાદ રાખેલું nv/2l, જ્યાં n = 1 તો પ્રથમ હાર્મોનિક, પછી n = 2 નહીં લેવાનો, 3 લેવાનો અને 3 લો એટલે ત્રીજી હાર્મોનિક સીધી મળે અને 5 લો એટલે પાંચમી હાર્મોનિક. તો પહેલી તમે મૂળભૂત આવૃત્તિ મેળવી લો, એની સાથે ગુણ્યા 3 કરો એટલે આ જવાબ મળે. એની સાથે ગુણ્યા 5 કરો એટલે આ જવાબ મળી જાય. અહીંયા પણ એવું છે. આની સાથે ગુણ્યા 2 કરો એટલે આ જવાબ મળે અને આની સાથે ગુણ્યા 3 કરો એટલે આ જવાબ મળે. ક્લિયર છે આમાં? ઓકે, ચાલો તો આ જવાબો તમને મળી જશે. બીજો જોઈએ. આપણને કીધું છે કે એક L બરાબર 85 સેન્ટીમીટર લંબાઈની નળી માટે 1250 હર્ટ્ઝ કરતા ઓછી આવૃત્તિ વાળા પ્રાકૃતિક દોલનોની સંખ્યા આપણે શોધવાની છે. એની અંદર જે પણ કઈ દોલનો થાય છે, બરાબર, એ દોલનોમાં કેટલી આપણે આવૃત્તિ જોવાની છે? તો કે 1250 હર્ટ્ઝ કરતા ઓછી આવૃત્તિ વાળા કેટલા દોલનો અંદર પોસિબલ બને છે એ આપણે ચેક કરવાનું છે. ધ્વનિ તરંગોનો વેગ આપ્યો છે 340 મીટર પર સેકન્ડ. આપણને બે કેસ આપ્યા છે. ક્યારે કે જ્યારે નળી એક છેડે બંધ હોય અને બીજા કેસમાં જ્યારે નળી બંને છેડે ખુલ્લી હોય. તો આપણે જ્યારે નળી એક છેડે બંધ હોય એની વાત કરીએ એટલે કે આપણે વાત કરીએ ક્લોઝ પાઇપ. તો ક્લોઝ પાઇપમાં આપણને ખબર છે કે F = nv/4l. હું હવે ડાયરેક્ટ લખી દઉં. બરાબર ને? યાદ રહી જાય તમને. જ્યાં n = 1 તો આપણે લખી શકીએ v/4l. આ આપણી હતી મૂળભૂત આવૃત્તિ. ઓકે, ચાલો અહીંયા v ની કિંમત તમે મૂકી દો તો F = v કેટલા છે આપણી પાસે? 340 છે ડિવાઇડેડ બાય 4 ઇન્ટુ l. l છે આપણી પાસે 85, પણ તમે એને મીટરમાં કન્વર્ટ કરશો તો 85 ઇન્ટુ 100. બરાબર ને? છેદનો છેદ અંશમાં. આનું સાદુરૂપ આપશો તો આ સાદુરૂપ તમને મળી જશે 100 હર્ટ્ઝ. ચાલો આ 100 હર્ટ્ઝ તો મળી ગયા. આ છે મૂળભૂત આવૃત્તિ જ્યારે પાઇપ ક્લોઝ હોય ત્યારે. આપણને કેટલા જોઈએ છે? 1250 હર્ટ્ઝ કરતા ઓછી આવૃત્તિ વાળા દોલનો જોઈએ છે. તો હવે તમે જુઓ, આ 100 હોય તો આના પછીનું કયું પોસિબલ બને? 300. કેમ કે ક્લોઝ પાઇપ હોય ત્યારે માત્ર એકી સંખ્યાના જ પોસિબલ બને. બરાબર ને? તો 100 પછી 300 પછી 500 પછી 700 પછી 900 પછી 1100 અને પછી 1300 કરીએ પણ એ તો 1250 કરતા વધી ગયું. બરાબર. તો આપણે લખીએ કે 1250 હર્ટ્ઝ કરતા ઓછી આવૃત્તિ વાળા પ્રાકૃતિક દોલનોની સંખ્યા. જો પોસિબલ તો ઘણા બધા બને પણ આપણને આ રેન્જ, આ લિમિટ આપી દીધી છે કે આના કરતા ઓછું જોઈએ છે. તો આપણે લખી શકીએ એક તો 100 પછી 300 પછી 500 પછી 700. આ તમને ખ્યાલ છે એકી સંખ્યામાં ચાલવાનું છે એટલે ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7 એ રીતે ચાલો, ગુણ્યા 9 અને ગુણ્યા 11. આટલા પોસિબલ બને. હવે તમે
જો 13 ગુણશો તો 1300 થઈ જશે, જે 1250 કરતા વધી જવાના. તો 1 2 3 4 5 ને 6 સંખ્યા પોસિબલ બને. ક્લિયર? ચાલો આનો તમે સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે બીજાની વાત કરી લઈએ. ઓકે, બીજા માટે પણ કંઈક એવું જ છે, જરા જુઓ તો. આપણે અહીંયા કરીએ. ઓપન પાઇપ માટે તમે વિચારો, ઓપન પાઇપમાં શું આવે? જ્યારે નળી બંને છેડે ખુલ્લી હોય ત્યારે તો F NV/2L, N 1 મૂકી દો, V ની કિંમત 340 મૂકો, બરાબર? ઓકે, ડિવાઇડેડ બાય 2 આ થયું 85 ઇન્ટુ 100. અને તમે સાદુરૂપ આપશો તો તમને એ જે જવાબ મળશે હું આપું છું અહીંયા 200 હર્ટ્ઝ. ઓકે, હવે તમને આ મૂળભૂત આવૃત્તિ મળી ગઈ, અને લખી દઈએ આપણે મૂળભૂત આવૃત્તિ. ક્યારે? જ્યારે પાઇપ બંને છેડે ખુલ્લી છે ત્યારે. હવે આપણને જોઈએ છે 1250 હર્ટ્ઝ કરતા ઓછી, તો આની અંદર તો બધા પોસિબલ બને હે ને? એટલે આ તો મૂળભૂત છે, આની સાથે 2 ગુણો 3 ગુણો 4 ગુણો, એટલે આપણે લખી શકીએ કે આથી 200 એને ગુણ્યા 2 એટલે 400, પછી 600, પછી 800, પછી 1000 અને પછી 1200. જુઓ, હવે ગુણ્યા 7 કરીશ તો 1400 થઈ જશે, જે વધી જવાના 1250 કરતા. તો 1 2 3 4 5 ને 6, અહીંયા પણ 6 દોલનો શક્ય બને, જે 1250 હર્ટ્ઝ કરતા કેવા છે? ઓછા છે. ક્લિયર? ચાલો આનો સ્ક્રીનશોટ લઈએ. ચાલો ત્યાર પછી વાત કરીએ આપણે એન્ડ કરેક્શનની, એટલે કે અંત્ય સુધારો અથવા છેડાનો સુધારો. હવે આ એન્ડ કરેક્શન શું છે? તો આપણે જે ખુલ્લી નળી અને બંધ નળીની આપણે વાત કરી, એની અંદર ખુલ્લા વિભાગ પાસે શું રચાય? તો આપણને ખબર છે, ખુલ્લા વિભાગ પાસે પ્રસ્પંદ બિંદુ રચાય. એન્ટીનોડ જેને કહેતા હતા, સ્થાનાંતર મહત્તમ હોય, અને સ્થાનાંતર મહત્તમ હોય ત્યાં આપણે શું કીધેલું? દબાણ અને ઘનતા કેવા હોય? લઘુત્તમ હોય, બરાબર? તો એ ખુલ્લા છેડા પાસે જે આપણું પ્રસ્પંદ બિંદુ રચાય છે, એ પ્રસ્પંદ બિંદુ ખરેખર ખુલ્લા છેડે નહીં રચાતા, એ ખુલ્લા છેડાથી થોડું દૂરના વિસ્તારમાં રચાય છે, અને એના માટે જરૂર પડે આપણને એન્ડ કરેક્શન ધ્યાનમાં લેવાની. તો આપણે પરિસ્થિતિને આકૃતિથી સમજીએ એટલે વધારે ક્લિયર થાય. ધારી લો કે આપણી પાસે અહીંયા કોઈ એક બંધ પાઇપની આપણે વાત કરીએ પહેલા, બરાબર? તો અહીંયા હું ધ્યાનમાં લઉં છું એક બંધ પાઇપ. જુઓ, ધ્યાન આપો. આ એક બંધ પાઇપ થઈ ગઈ. જ્યાં બંધ છેડો છે, ક્લોઝ છે, ત્યાં તો આપણને ખબર છે નોડ જ રચાવવાનું છે. ઓકે, પણ જે આપણે ખુલ્લા છેડાની વાત કરીએ, ખુલ્લા છેડા પાસે પ્રસ્પંદ બિંદુ રચાય, સ્થાનાંતર મહત્તમ હોય, પણ એ પ્રસ્પંદ બિંદુ એક્ઝેક્ટ અહીંયા ખુલ્લા છેડે નથી રચાતો. મેં એવી વાત કરી તમને. તો એ ક્યાં રચાય છે? તો ત્યાં ખુલ્લા છેડાથી થોડુંક ઉપરના વિસ્તારમાં રચાય. તો એ હું તમારી સમજ માટે વિસ્તારને થોડો દૂર દર્શાવું છું. એ નજીક જ હોય છે, પણ હું અહીંયા દૂર દર્શાવું છું. ધારી લો કે અહીંયા રચાય છે. તો આ જે પ્રસ્પંદ બિંદુ રચાય છે એ, અને અહીંયા જે નળીનો ખરેખર ખુલ્લો છેડો છે એ બંને વચ્ચેનું જે અંતર છે એને કહેવાય એન્ડ કરેક્શન, સ્મોલ e. આ છે એન્ડ કરેક્શન. ટૂંકમાં આપણે એને ધ્યાનમાં લેવું પડે. આપણે ભલે ગણતરીઓ એ રીતે કરી છે, પણ હવે પછી દાખલાઓ એ રીતે ગણીશું કે જેની અંદર એન્ડ કરેક્શન પણ આવતું હોય. ઓકે, તો સિમ્પલ શું સમજ્યા કે કોઈ પણ નળી છે એ પછી બંધ નળી હોય કે ખુલ્લી નળી હોય, એના માટે જે આપણે ખુલ્લા છેડે વાત કરીએ છીએ કે અહીંયા આપણને પ્રસ્પંદ બિંદુ મળે છે, એ હકીકતમાં ત્યાં રચાતું નથી. ક્યાં રચાય છે? ખુલ્લા છેડાથી થોડું દૂર. તો એ ખુલ્લા છેડાથી એક્ઝેક્ટ જે બિંદુએ એ પ્રસ્પંદ બિંદુ રચાય છે ત્યાં સુધીનું જે અંતર છે એને કહેવામાં આવે છે એન્ડ કરેક્શન, અંત્ય સુધારો અથવા છેડાનો સુધારો. હું અહીંયા લખું છું કે ખુલ્લી કે બંધ નળીના, ખુલ્લી કે બંધ નળીના ખુલ્લા છેડે રચાતું પ્રસ્પંદ બિંદુ હકીકતમાં ખુલ્લા છેડાથી
થોડા દૂરના અંતરે રચાય છે. સ્ટેટમેન્ટ સમજાઈ ગયું? જો ખુલ્લી હોય કે બંધ નળી હોય એનો ખુલ્લા છેડે રચાતું જે પ્રસ્પંદ બિંદુ છે એ બિંદુ હકીકતમાં ખુલ્લા છેડાથી થોડા દૂરના અંતરે રચાય છે. આ બિંદુનું ખુલ્લા અથવા આ બિંદુના ખુલ્લા છેડાથી અંતરને શું કહેવાય છે? એન્ડ કરેક્શન, જેને આપણે સ્મોલ e તરીકે દર્શાવીશું કહેવાય છે. તો આપણને ખબર છે કે અહીંયા કયું બિંદુ છે? તો કે પ્રસ્પંદ બિંદુ છે. ધ્યાન રાખજો. ઓકે, આ નળીની લંબાઈને આપણે લઈ લઈએ સ્મોલ l, જે આપણે ઓલરેડી અત્યાર સુધી લેતા હતા. તો હવે નવી લંબાઈ જો લખવાની થાય, આપણે જે આવૃત્તિના સૂત્ર હતા બરાબર, બંને નળી માટેના, એમાં જે લંબાઈ લખવાની થાય તો આપણે ખાલી l લખીશું. હવે તો કે ના, જેની અંદર આપણે એન્ડ કરેક્શન ધ્યાનમાં લેવાનું હોય એમાં ટોટલ લખીશું l + e. ક્લિયર? અને અહીંયા તમને ખબર છે કે અહીંયા નોડ રચાય છે, અહીંયા એન્ટી નોડ છે. તો અહીંયા આપણે આકૃતિ જો બનાવીએ તો આ રીતે બનશે. વેવ તમને બનાવતા આવડે છે બરાબર ને? અહીંયાથી પહેલા તમારે નોડ બનાવવાનું છે. ધીમે 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 અંદર દાખલ કરીને આ રીતે તમે બનાવી શકો. એવી જ રીતે અહીંયા રેડી? અહીંયા આપણે એક નોડ બનશે. તમારી સમજ માટે મેં આ રીતે બનાવી છે, પણ ટૂંકમાં સમજો એટલું કે આ જે પ્રસ્પંદ બિંદુ છે ખરેખર ખુલ્લા છેડે ન રચાતા થોડું દૂરના વિસ્તારમાં રચાય છે. તો આ પરિસ્થિતિ ક્લિયર. આપણે અહીંયા લખી દઈએ કે ક્લોઝ પાઇપ એટલે કે બંધ નળી માટે આવૃત્તિ શું આવશે? F = NV/2L'. નવી લંબાઈ L'. આ L' શું આવે? તો NV/2 અને L' આવશે L + e. સોરી, ક્લોઝ પાઇપ છે બરાબર ને? 4 આવશે અહીંયા. ક્લોઝ પાઇપ માટે F = NV/4L'. n ની કિંમત આપણને ખબર છે, એકી સંખ્યા હોય છે. ઓકે, તો આપણે અહીંયા લખી દઈએ NV/4 અને L' એટલે L + e. જ્યાં n ની કિંમત આપણને ખબર છે 1, 3, 5, એકી સંખ્યાને હાર્મોનિક પોસિબલ હોય એની અંદર બરાબર ને? કેમ કે આપણે ક્લોઝ પાઇપ પહેલા લઈ લીધી છે. ચાલો, એવી જ રીતે આપણે ઓપન પાઇપ ની વાત કરીએ તો ઓપન પાઇપ માટે આવડી જાય બરાબર. ફરીથી અહીંયા એક આપણે ઓપન પાઇપ ધ્યાનમાં લઈ લઈએ. ઓકે, અને આ બંનેના ખુલ્લા છેડા છે. તો એક અહીંયા રચાશે પ્રસ્પંદ બિંદુ અને એક અહીંયા રચાશે પ્રસ્પંદ બિંદુ. તો હવે તમે ચેક કરી શકો કે આ ખુલ્લા છેડાથી આ બિંદુનું અંતર એટલે e થાય બરાબર. સેમ આ બિંદુનું આ ખુલ્લા છેડાથી અંતર પાછું e થાય. રેડી? અને ટ્યુબની લંબાઈ જે આપણે લેતા હતા નળીની લંબાઈ તો l છે જ. તો હવે તમે અહીંયા જોઈ શકો કે અહીંયા તો બંને છેડા ખુલ્લા છે અને બંને છેડા ખુલ્લા છે તો બંને જગ્યાએ પ્રસ્પંદ બિંદુ રચાય છે. તો તમારે ઉપર પણ એન્ડ કરેક્શન ધ્યાનમાં લેવું પડે, નીચે પણ એન્ડ કરેક્શન ધ્યાનમાં લેવું પડે બરાબર. અને અહીંયા એક ધારી લો કે વચ્ચે નોડ રચાય છે એવું માની લઈએ આપણે. તો કંઈક આ રીતની પરિસ્થિતિ બનશે. બરાબર? તો આ મળી ગયું છે. અહીંયા વચ્ચે નોડ રચાયું અને અહીંયા બંને એન્ટી નોડ રચાયા. અહીંયા આપણે લખી શકીએ એન્ટી નોડ, એન્ટી નોડ,
અહીંયા પણ એમ્પ્ટી નોડ, બરાબર છે. તો આ વસ્તુ ક્લિયર થઈ જાય. ફરીથી અહીંયા આપણે લખી શકીએ કે ઓપન પાઇપ માટે, તો ઓપન પાઇપ માટે આવૃત્તિ, અને ઓપન પાઇપ માટેનું સૂત્ર હતું NV/2L, પણ અહીંયા લખવું પડશે આપણે L ડેશ, અને L ડેશ કેટલો? L + E + E, એટલે કે L + 2E. અહીંયા લખી શકીએ NV/2L + 2E, જ્યાં n ની કિંમત શરૂ થશે 1 2 3 4, બધી જ પૂર્ણાંક સંખ્યાઓ હાજર હોય એની અંદર, બરાબર ને. તો આ બંને સૂત્રો ખાસ ધ્યાન રાખજો. અહીંયા ઓપન પાઇપ છે તો એના માટે 2E આવે છે. રેડી? બાકી સૂત્ર તમને જો આવડે છે તો એની અંદર ખાલી જે L લેવાનો છે એની અંદર એન્ડ કરેક્શન એડ કરવાનું છે. તો બંને છેડે એન્ડ કરેક્શન હોય ખુલ્લી નળી માટે તો તમારે 2E એડ કરવું પડે. પણ અહીંયા તો એક જ વિભાગમાં છે તો અહીંયા ખાલી E જ લખવું પડે, બરાબર ને. આ તો યાદ રહી જાય. ચાલો કોપી કરી લો. ચાલો આગળ વાત કરીએ તો આપણે જે એન્ડ કરેક્શન લીધેલું, એન્ડ કરેક્શન એ આપેલી ખુલ્લી નળી કે બંધ નળી છે એની ત્રિજ્યા ઉપર કઈ રીતે આધાર રાખે છે, તો એનું પ્રાયોગિક સૂત્ર આપણે ડાયરેક્ટ સ્વીકારી લઈશું. E = એટલે કે એન્ડ કરેક્શન = 0.6 * r, જ્યાં r શું છે તો કે નળીની ત્રિજ્યા પછી ખુલ્લી હોય કે બંધ હોય. તો આ સૂત્ર આપણે યાદ રાખીશું. આ પ્રાયોગિક રીતે સાબિત થયેલું સૂત્ર છે કે એન્ડ કરેક્શન એ ત્રિજ્યા ઉપર કઈ રીતે આધારિત છે, તો કે E = 0.6 * r. જો નળીની ત્રિજ્યા વધારે હોય તો એન્ડ કરેક્શન પણ મોટો મળશે, કેમ કે બંને સમપ્રમાણમાં છે. ઓકે, અને વ્યાસના સંદર્ભમાં જો આપણે લખીએ તો E = અને આપણે આવું લખી શકીએ 0.3 * 2r, બરાબર. આના ઉપરથી લખી શકાય 0.3 * d, જ્યાં d શું છે તો d છે નળીનો વ્યાસ છે. અને જે પણ રીતે દાખલામાં આપણને પૂછેલું હોય એ રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ. ક્લિયર? તો આ બંને બાબતોને આપણે યાદ રાખીશું. ચાલો દાખલો જોઈએ. તો આપણે કીધું છે કે અમુક વ્યાસની અને 48 સેન્ટીમીટર લંબાઈની એક નળી બંને છેડે ખુલ્લી છે. આ જોજો, નળી બંને છેડે કેવી છે? ખુલ્લી છે. તેના દોલનોની મૂળભૂત આવૃત્તિ આપણને આપી છે 320 હર્ટ્ઝ છે, અને ધ્વનિ તરંગોનો વેગ આપ્યો છે 320 મીટર/સેકન્ડ. તો ટ્યુબનો વ્યાસ શોધો. આપણને જુઓ અહીંયા વ્યાસ શોધવાનું કીધું છે. નળી કઈ છે તો કે બંને છેડે ખુલ્લી છે. તો આપણે લખીએ સોલ્યુશનમાં કે બંને છેડે ખુલ્લી હોય તો ઓપન પાઇપ માટે, હવે ઓપન પાઇપ માટે આપણે અહીંયા દોલનોની મૂળભૂત આવૃત્તિ આપેલી છે, બરાબર. જુઓ તો મૂળભૂત આવૃત્તિ એટલે પ્રથમ હાર્મોનિકની વાત છે. તો આપણે લખી શકીએ કે F1 = અને બંને છેડે ખુલ્લી હોય તો આપણે લખતા હતા એના માટે NV/2L. L એટલે L પ્લસ, અને બંને છેડે ખુલ્લી છે, બે પ્રસ્પંદ બિંદુ રચાય તો આપણે અહીંયા લખવું પડે 2E. જો ભૂલ ન થાય, બરાબર જોજો. રેડી છે? ઓપન પાઇપ માટે આપણે વાત કરીએ, મૂળભૂત આવૃત્તિનું સૂત્ર લખવું છે NV/2L, પણ L એટલે L + 2E થાય, જ્યાં L નળીની લંબાઈ છે અને E છે એન્ડ કરેક્શન છે, અને બંને છેડે પ્રસ્પંદ બિંદુ મળે એટલે આપણે 2E લખવું પડે. અહીંયા n ની કિંમત 1 લેવાની, n = 1 લેવું, બરાબર છે. ઓકે, અહીંયા આપણને F આપી દીધો છે, મૂળભૂત આવૃત્તિ આપી દીધી છે 320, n = 1 લેવાઈ ગયો. V આપણને આપી દીધું 320 મીટર/સેકન્ડ, બરાબર. તો એ બંને કિંમતો મુકાઈ જાય. L આપણને આપેલો છે અને તમે જો જોઈએ તો તમે મીટરમાં કન્વર્ટ કરીને અહીંયા મૂકી શકો. અને E ની જગ્યાએ આપણે શું મૂકવાનું છે તો બરાબર જુઓ કે આપણને શું જોઈએ છે? વ્યાસ જોઈએ છે. તો E ની જગ્યાએ આપણે 0.3 * D લખી શકીએ. તો અહીંયા લખીએ આપણે F1 = V/2 ટાઈમ L પ્લસ અહીંયા 2 * 0.3 * D. બધી જ કિંમતો છે. આ પણ 320, આ પણ 320. L તમને આપી દીધો છે 48 સેન્ટીમીટર. કોઈ એક એકમ પદ્ધતિમાં જજો, બરાબર છે, ક્યાં તો CGS ક્યાં તો MKS. અને D ની કિંમત તમે મેળવશો તો એ D ની કિંમત તમને જે મળવાની છે એ હું અહીંયા તમને સેન્ટીમીટરમાં આપી દઉં છું. એ તમને મળશે 3.33 સેન્ટીમીટર. ઓકે, આવડી જશે. સાદુરૂપ વ્યવસ્થિત રીતે આપજો. બીજું શું કીધું છે કે હવે જો ટ્યુબનો એક છેડો બંધ કરવામાં આવે, એટલે કે હવે ક્લોઝ પાઇપની વાત છે, તો લઘુત્તમ અનુનાદ આવૃત્તિ. હવે ક્લોઝ પાઇપ માટે આપણે વાત કરીએ તો ક્લોઝ પાઇપ માટે શું હતું? તો ક્લોઝ પાઇપ માટે
આપણે લઘુત્તમ આવૃત્તિ ડાયરેક્ટ લખી દઈએ તો આ આવી જાય v બાય n ની કિંમત 1 થઈ જાય, બરાબર છે. અને અહીંયા થાય 4 l પ્લસ અહીંયા ખાલી e લખવું પડે, બરાબર છે ને. અહીંયા n ઇઝ ઇક્વલ ટુ કેટલા લીધેલા છે 1. ચાલો અહીંયા મૂકી દઉં. મેં પહેલું સૂત્ર લીધું છે એકી સંખ્યા વાળું 1 3 5, બરાબર ને. તો n ની કિંમત 1 લઈ લો. f1 આપણને જોઈએ છે, v તો આપણને ખબર છે 320 મીટર પર સેકન્ડ છે. 4 as it is l પણ આપેલો છે અને e ની કિંમત આપણી પાસે નથી, પણ e ની જગ્યાએ શું મૂકી શકાય? તો આપણે અહીંયા એ સૂત્રને આગળ લખીએ તો f1 is equal to v as it is divided by 4 times l plus e એટલે અહીંયા થશે 0.3 into d. કેમ કે અહીંયા જુઓ, અહીંયા ભૂલ ન થાય, અહીંયા 2 ફેક્ટર હતો ગુણાકારમાં, અહીંયા એ ફેક્ટર નથી, બરાબર. તો અહીંયા d ની કિંમત તમને મળી ગઈ છે, બરાબર મૂકી દો. કોઈ એક એકમ પદ્ધતિ રાખવાની અને જ્યારે આનું સાદુરૂપ આપશો ત્યારે તમને f1 જે મળશે એ તમને જવાબ આપી દઉં છું 163.3 હર્ટ્ઝ. ઓકે, તો દાખલાઓ ઈઝી છે, માત્ર તમારે સૂત્ર યાદ રાખવાના છે કે જો ઓપન પાઇપ છે તો ત્યાં 2e આવે છે તો જવાબ એ પ્રમાણે મૂકવાનો થાય. અહીંયા ખાલી e આવે છે તો અહીંયા કિંમતો એ રીતે આપણે મૂકીશું. એટલે આ બંને યાદ રહેવા જરૂરી છે. કોઈ પણ એક યાદ રાખજો તો બીજું રહી જશે, બરાબર. ત્યાર પછીનો દાખલો જોઈએ તો 40 સેન્ટીમીટર લંબાઈની એક ખુલ્લી નળી અને 31 સેન્ટીમીટર લંબાઈની એક બંધ નળીના વ્યાસ સમાન છે. તમે જુઓ, બંનેના વ્યાસ સમાન હોય તો આ તો કોન્સ્ટન્ટ ફેક્ટર છે, તો એન્ડ કરેક્શન બંને માટે કેવા હોય? સમાન હોય. બંનેના પ્રથમ ઓવરટોન સમાન હોય તો બંને માટે એન્ડ કરેક્શન શોધો. તો આપણને શરત પ્રમાણે શું આપેલું છે? ખુલ્લી નળી માટે વાત કરું ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું લખવાનું છે? ક્લોઝ પાઇપ સમજ માટે ખાલી લખ્યું છે, બરાબર. ઓપન પાઇપ માટે શું છે? ખુલ્લી નળી માટે તો કે બંનેના પ્રથમ ઓવરટોન સમાન છે. જુઓ, પ્રથમ ઓવરટોન. હવે પ્રથમ ઓવરટોન એટલે તો કે ખુલ્લી નળી માટે શું આવે? તો કે દ્વિતીય હાર્મોનિક, એટલે અહીંયા લખવું પડે 2v/2, કેમ કે ખુલ્લી નળીની વાત છે. 2v/2 l + 2e, બરાબર છે. ચેક કરો, nv/2l પ્રમાણે વિચારો તો n = 2 મૂકું તો પ્રથમ ઓવરટોન થાય અહીંયા. રેડી? v as it is divided by 2 l + 2e, કેમ કે ઓપન પાઇપ છે, = અહીંયા આવી જાઓ. હવે બીજી બંધ નળીની વાત છે. જો બંનેની લંબાઈ અલગ છે તો આને એવું લાગે તો L1 કહી દઉં, બીજાને આપણે L2 કહીએ. અને ક્લોઝ પાઇપ માટે પણ પ્રથમ ઓવરટોન લેવાનો છે તો એના માટે પ્રથમ ઓવરટોન માટે આ સૂત્ર જુઓ તો nv/4 l + e વાળું સૂત્ર છે. એમાં n ની કિંમત કેટલી લેવાની? 3 લેવાની. તો અહીંયા લખી શકાય 3 × v divided by 4 times l + e, પણ અહીંયા હું લખીશ L2, બરાબર છે. ચેક કરી લો. ઓપન પાઇપ માટે આ પ્રથમ ઓવરટોન છે, ક્લોઝ પાઇપ માટે આ પ્રથમ ઓવરટોન છે. એ તમે જુઓ 2 2 કેન્સલ, બરાબર છે. એક v અહીંયાથી કેન્સલ, કેમ કે બંને પાઇપ છે એની અંદર ધ્વનિ તરંગોનો વેગ આપ્યો નથી તો આપણે સમાન માની લઈએ. ચોકડી ગુણાકાર કરીએ તો શું આવે? 4l2 + 4e = આને સામે જવા દઈએ તો આ થશે 3l1 અને 3 × 2 = 6e, બરાબર. ચેક કરી લો. રેડી? હવે 4l2 - 3l1 = 6e - 4e, આ થઈ ગયું 2e. આપણે e ની વેલ્યુ જોઈએ છે એન્ડ કરેક્શન. તો 4l2 l2 કોના માટે કીધું છે? ક્લોઝ પાઇપ માટે. ક્લોઝ પાઇપ માટે બંધ નળી માટે 31 છે તો આપણે અહીંયા ડાયરેક્ટ લખી શકીએ 2e = 4 × 31. જો સેન્ટીમીટરમાં છે યાદ રાખજો, અને l1 એટલે 40 તો આ 3 × 40. તો આ કેટલું થઈ જવાનું? તો આ થઈ જવાનું 124, હે ને? 4 × 12 એટલે 124 માઈનસ આ થઈ જવાનું 120. તો આ થઈ ગયું 4 સેન્ટીમીટર, હે ને? પણ અહીંયા 2e નો જવાબ 4 સેન્ટીમીટર આવ્યો છે. હજુ તો આપણને e કેટલું મળી જશે? અહીંયા લખી દઉં છું e = 2 સેન્ટીમીટર. તો આ થઈ ગયો આપણો જવાબ. એન્ડ કરેક્શન છે ઓકે 2 સેન્ટીમીટર. ટૂંકમાં ખુલ્લા છેડાથી 2 સેન્ટીમીટર દૂર પ્રસ્પંદ બિંદુ રચાશે. એવી રીતે પણ અહીંયા સવાલ પૂછી શકાય. ઓકે, ચાલો સ્ક્રીનશોટ લઈએ.
ચાલો ત્યાર પછી વાત કરીએ અનુનાદ નળી વિશે, એટલે કે રેઝોનન્સ ટ્યુબ વિશે. તો આ અનુનાદ નળી શું છે? તો આપણે આ અનુનાદ નળીની મદદથી હવામાં ધ્વનિ તરંગોનો વેગ માપીશું. તો અહીંયા લખી દઈએ કે અનુનાદ નળીની મદદથી હવામાં ધ્વનિ તરંગોનો વેગ માપી શકાય છે. એટલે કે આ પ્રાયોગિક માપન થઈ ગયું, બરાબર છે. એક્સપેરિમેન્ટલ સેટઅપ અહીંયા છે. એની અંદર હોય છે શું? તો કે અહીંયા એક આપણી પાસે નળી હોય છે, બરાબર, અને એની અંદર પાણી ભરેલું હોય. ત્યારે આ પરિસ્થિતિ ભૂલી જાઓ અને આખી નળી છે ધારી લો કે પાણીથી ભરેલી છે, ઓકે. અને અહીંયા નીચે મેં લખ્યું છે બાહ્ય જોડાણ. બાહ્ય જોડાણમાં શું હોય? તો અહીંયાથી એક રબરની બીજી એક નળી હોય અને અહીંયા એક પાત્ર હોય છે, મોટું પાત્ર, જેની અંદર પાણીનો વધારે પડતો આપણે સંગ્રહ કરી શકીએ. તો અહીંયાથી આ મેનોમીટર ટ્યુબ જેવું, પેલું યુટ્યુબ જેવું, બરાબર ને, અહીંયાથી આ પાત્ર છે, એટલે કે આ નળી છે, પોલી નળી હોય, એ આખી પાણીથી પહેલા ભરી દીધી છે. અહીંયા રબરની ટ્યુબ છે અને એને બીજા એક પાત્ર સાથે કનેક્ટ કર્યું. તો સામાન્ય પરિસ્થિતિમાં બંનેમાં લેવલ સરખા હોય, એ આપણને ખબર છે. એ બધી વસ્તુ અહીંયા લખવાની જરૂર નથી, બરાબર. હવે તમે આ પાત્રને જેમ જેમ નીચે લઈ જશો એટલે આ નળીમાં આ પ્રવાહીનું સ્તર નીચે આવવાનું ખ્યાલ આવે ને. અહીંયા નળી સાથે જે પાત્ર જોડેલું હોય રબરની ટ્યુબ સાથે, પાત્રને નીચે લાવો તો આની અંદર પણ પ્રવાહીનું સ્તર નીચે આવશે, ઓકે. કેમ કે બંનેમાં લેવલ તો સરખા જ રહેવા જોઈએ. તો ધીમે ધીમે આ પ્રવાહીનું સ્તર નીચે ઉતરે એટલે અહીંયા હવાનો ભાગ ખુલ્લો થતો જાય, બરાબર. અને હવાનો ભાગ ખુલ્લો થતો જાય સાથે સાથે આપણે શું કરવાનું છે? તો કે એક આપણે જાણીતી આવૃત્તિ વાળો, ધારો લો કે F આવૃત્તિનો આપણે કોઈ ધ્વનિ ચીપીઓ લઈ લઈએ. આ શું છે? ધ્વનિ ચીપીઓ, જેને આવૃત્તિ આપણે જાણતા હોઈએ, ઓકે. તો F આવૃત્તિનો ધ્વનિ ચીપીઓ લઈએ અને રબર બેન્ડ સાથે અથડાવીને એને આપણે આની ઉપર રાખીએ. આ ખુલ્લો જે વિભાગ છે તે આપણે ઉપર રાખીએ એટલે એના જે કંપનો છે એ અંદર દાખલ થવાના અને અંદર સ્થિત તરંગોની ભાત મળવાની. તો ધીમે 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 આ પ્રવાહીનું સ્તર નીચે ઉતરતું જાય એમ એમ આ હવાનો સ્તંભ ખુલ્લો થતો જાય, હવાના સ્તંભની લંબાઈ વધતી જાય, બરાબર. અને એક સમય એવો આવશે, આ ધ્વનિ ચીપીઓ છે એ કન્ટિન્યુ અહીંયા શરૂ જ છે, એના જે દોલનો કંપનો છે એ ત્યાં આપણે રબર પેડ સાથે અથડાવીને ત્યાં કન્ટિન્યુ શરૂ જ રાખીએ છીએ. તો કોઈ એક સમય એવો આવશે કે આપણને અનુનાદની ઘટના જોવા મળશે, એટલે કે મહત્તમ અવાજ સાંભળવા મળશે. હવે તમે અહીંયા જુઓ તો અહીંયા મહત્તમ અવાજ સાંભળવા મળશે. આ કેવી નળી થઈ કહેવાય? નીચે તો પાણીનું સ્તર છે, તો આ છેડો તો એનો બંધ છે અને ઉપરનો છેડો ખુલ્લો છે. તો આ બંધ નળી એટલે કે ક્લોઝ પાઇપ કહેવાય, ખ્યાલ આવ્યો? તો આપણે એ બાબતને અહીંયા લખીએ કે અહીં પાણીથી ભરેલ નળીના ઉપરના ભાગે જાણીતી આવૃત્તિનો અથવા જાણીતી આવૃત્તિ વાળો ધ્વનિ ચીપીઓ લઈ તેને કોને ચીપિયાને તેને કંપનો કરાવવામાં આવે છે. અને અનુનાદની એટલે આપણને ખબર છે કે મહત્તમ તીવ્રતા સંભળાય અવાજની આપણને. તો અનુનાદની ઘટનાનું અવલોકન કરવામાં આવે છે. હવે તમે વિચારો તો આ જે નળીની લંબાઈ છે, સપોઝ આપણે અહીંયા નળી અહીંયા સુધી છે, આ છેડા સુધી, તો અહીંયાથી માંડીને આ જે વિભાગ છે આટલી લંબાઈ કેટલી? ધારી લઈએ કે L1 હોય અને ઉપરનો છેડો હોય એ કેટલી હોય? યાદ આવે કઈ? એન્ડ કરેક્શન E, બરાબર. આ જે વિભાગ છે, આ નળી છે, એનો છેડો છે, તો આટલી લંબાઈ L1 થાય, બરાબર. અને ઉપરનો એન્ડ કરેક્શન E, તો ટોટલ લંબાઈ થઈ L1 + E. તો આપણે આને આકૃતિ 1 કહીએ અને આને આપણે આકૃતિ 2 કહીએ. તો પહેલા કેસમાં શું આવશે? ટોટલ લંબાઈ. તો પહેલા કેસમાં જો આપણે લખીએ તો આપણને મળે L1 + E = લેમ્બડાના ફોર્મેટમાં શું આવે? આ તમે જુઓ, આખા બે ગાળા હોય આ રીતે આપણે વિચારીએ. આખા બે ગાળા હોય એમાં ચોથો ભાગ છે, આ વિભાગ જુઓ ચોથો ભાગ છે, તો આપણે લખી શકીએ λ/4. અથવા તમને ડાયરેક્ટ યાદ આવે, બંધ નળીને આપણે વાત કરીએ છીએ, ક્લોઝ પાઇપ છે, એના માટે શું સૂત્ર હતું? 2n + 1 λ/4. નળીની લંબાઈ યાદ આવે છે, બરાબર. તો એ બાબત અહીંયા આપણે લખી દીધી છે. આ પહેલો અનુનાદ મળે ત્યારે.
હવે ફરીથી અહીંયા શું કરવામાં આવે તો કે પ્રવાહીનું સ્તર હજુ નીચે લઈ જવામાં આવે એટલે શું મળવાનું ત્યાર પછીનો અનુનાદ મળશે. તમે જુઓ ત્યાર પછીનો અનુનાદ છે. તમે આ આકૃતિને બંધ નળીની જે આકૃતિઓ તમે દર્શાવેલી છે બરાબર એની સાથે સરખાવી શકો તો આ લંબાઈ તમને મળે L2 બરાબર અહીંયા સુધી તમે જોઈ શકો. અને ત્યાર પછીનો જે ઉપરનો ભાગ છે એ જે લંબાઈ છે એનું અહીંયા વચ્ચે લખી દઉં છું E. ઓકે, તો પ્રવાહીનું સ્તર પાછું નીચે લઈ ગયા આપણે એટલે હવાનો હજુ વધારે સ્તંભ ખુલ્લો થાય. ફરીથી આનો આ જ ધ્વનિ ચીપ્યો અહીંયા આપણે સતત એ કંપનો એના શરૂ છે આપણે વાત કરીએ એમ. ઓકે, તો આપણને અહીંયા જે અનુનાદ મળતો હતો એના પછીનો અનુનાદ સાંભળવા મળે તો આપણે લખીએ કે કેસ 2 માં શું આવશે તો L2 + E ઇઝ ઇક્વલ ટુ હવે જરા જુઓ તો લેમ્ડાના ફોર્મેટમાં શું લખાય તો λ/4 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 3 λ/4 અથવા આ એટલું કેટલું થાય λ/2 ના λ/4 તો આ થઈ જાય 3 λ/4 બંધ નળી હોવાથી બરાબર ને તમને યાદ રહેવું જોઈએ. બંધ નળી છે ઉપરનો છેડો ખુલ્લો છે પણ નીચેના છેડા છે એ બંધ છેડા તરીકે આપણે ગણતરીમાં લઈ શકીએ. તો આ બંનેની તમે બાદબાકી લઈ લો તો શું આવે આને આપણે સમીકરણ 1 કહીએ અને આને કહીએ સમીકરણ 2. આપણે લઈએ 2 - 1 તો જુઓ તો આમાંથી આ બાદ કરો E કેન્સલ એટલે આ મળ્યું L2 - L1 ઇઝ ઇક્વલ ટુ 3 λ/4 - λ/4 એટલે આ મળી ગયું આપણને λ/2. આવી જ કંઈક શરત આપણે જો તમને યાદ હોય તો સોનોમીટરમાં તારવેલી 2 ટેકા હતા એમાં એક ટેકાને આપણે ફિક્સ કર્યો અને બીજા ટેકાને દૂર લઈ જતા હતા તો એના માટે આપણે એક લંબાઈ મેળવેલી બરાબર છે. અને ત્યાર પછી નવી લંબાઈ આપણે મેળવતા હતા બંનેની બાદબાકી લીધેલી તો આવું જ કંઈક આવેલું. આના ઉપરથી આપણને લેમ્ડા મળી જાય 2 ટાઈમ L2 - L1. ચાલો લેમ્ડા તમારી પાસે આવી ગયો. હવે બે લંબાઈ તો આરામથી મળી જાય. અહીંયા સ્કેલ હોય બરાબર ને હું ભૂલી ગયો કહેવાનું અહીંયા સ્કેલ બાંધેલી હોય સાથે બાંધેલી મીન્સ કે અલગથી એટેચ કરેલી હોય તો એ સ્કેલની મદદથી તમે એ લંબાઈ માપી શકો. તો તમને L2 ને L1 મળી જાય તો લેમ્ડા મળી જાય. ઓકે, આવૃત્તિ આપણે જાણીએ છીએ કેમ કે આ જેટલી આવૃત્તિ હશે એટલી જ આવૃત્તિના અહીંયા કંપનો થતા હશે. ઓકે, તો આપણે લખી શકીએ કે ધ્વનિ તરંગનો વેગ v ઇઝ ઇક્વલ આપણે f ઇઝ ઇક્વલ ટુ v/λ લખતા. ઓકે, આના ઉપરથી f * λ લખી શકાય અને લેમ્ડાની કિંમત મૂકી દો તો 2 આગળ આવી જાય f L2 - L1. તો આ સૂત્રની મદદથી આપણે ધ્વનિ તરંગોનો વેગ શોધી શકીએ. આ વેગ આપણને હવામાં મળવાનો છે ઓલરેડી આપણે લખ્યું છે અહીંયા. ઓકે, અને આ બંનેનો તમે ગુણોત્તર પણ જો લેવો હોય તો લઈ શકો. 2/1 કરીએ તો કંઈક આપણને બીજી ટર્મ મળશે. શું મળશે જુઓ L2 + E / L1 + E ઇઝ ઇક્વલ ટુ આપણેનો ભાગાકાર કરો λ/4 કેન્સલ થઈ જાય ખાલી બચે 3 બરાબર ને. આનું સાદુરૂપ આપો તો તમે જુઓ તો L2 ને તમે કરતા બનાવશો તો શું આવશે તો પહેલા તો આ 3L1 તો થઈ જ જાય 3L1 + 3E આ પહેલી તરફ જાય એટલે +2E. જુઓ આવું કંઈક બચશે જુઓ તો અને ગુણી દો તો 3L1 આવી ગયું 3E થઈ ગયું પ્લસ થઈને પણ E પહેલી તરફ જાય માઈનસ થાય એટલે 2E થઈ જશે. તો તમને બે જે લંબાઈઓ મળવાની છે L1 અને L2 અને અનુનાદ લંબાઈ પણ કહેવામાં આવે. L1 અને L2 છે આપણે લખી શકીએ L1 અને L2 ને અનુનાદ લંબાઈ પણ કહેવાય. કેમ? કારણ કે એ વખતે આપણને અનુનાદ મળે છે. મેં તમને વાત કરી હતી અનુનાદ એટલે તો કે કંપ વિસ્તાર મહત્તમ બનવાની ઘટના એટલે L1 અને L2 ને અનુનાદ લંબાઈ પણ કહેવામાં આવે. પણ આ સૂત્ર આપણે ખાસ યાદ રાખીશું. ઓકે, ચાલો આનો સ્ક્રીનશોટ લીધો. ત્યાર પછીનો દાખલો જોઈએ તો આપણને રકમ આપેલી છે કે 340 હર્ટ્ઝ આવૃત્તિ વાળો ધ્વનિ ચીપિયો એક નળાકાર ટ્યુબની ઉપર કંપનો કરે છે અને ટ્યુબની લંબાઈ આપણને આપી દીધી છે 120 સેન્ટીમીટર છે. ટ્યુબમાં ધીમે ધીમે પાણી ભરવામાં આવે છે તો અનુનાદ માટે પાણીના સ્તંભની લઘુત્તમ ઊંચાઈ શોધો.
આપણને ધ્વનિ તરંગોનો વેગ આપી દીધો છે 340 મીટર પર સેકન્ડ. હવે અહીંયા આપણને ટ્યુબ ઓલરેડી આપેલી છે બરાબર આ રીતે, અને પાણી ભરવાનું છે. તો નીચેનો ભાગ કેવો હશે? બંધ હશે. આ નીચેનો ભાગ બંધ છે. આ આપણને આપી છે 120 સેન્ટીમીટરની લંબાઈ. ઓકે, હવે એમાં શરૂઆતમાં તમે જુઓ કે પાણી નથી ભર્યું, પાણી તો પછી ભરીએ છીએ. તો શરૂઆતમાં 340 હર્ટ્ઝ આવૃત્તિ વાળો ધ્વનિ ચીપ્યો છે, એ કંપનો કરે છે અને ટ્યુબની લંબાઈ આપણને 120 સેન્ટીમીટર આપી. હવે આ તમે જુઓ તો આ કેવી નળી કહેવાય? તો કે ક્લોઝ પાઇપ કહેવાય. તો આપણે લખીએ ક્લોઝ પાઇપ માટે આપણે આવૃત્તિનું સૂત્ર લખી શકીએ. F સાદું સૂત્ર NV/4L બરાબર છે, જ્યાં n ની કિંમત આપણને ખબર છે 1 3 5 આ રીતે આગળ વધારી શકાય. આના ઉપરથી L આપણને મળે માટે હવાના સ્તંભની લંબાઈ, કારણ કે જેટલા વિભાગમાં હવા હશે એટલા જ વિભાગમાં આપણને એ રેઝોનન્સ અનુનાદ જોવા મળશે, સ્થિર તરંગોની ભાત જોવા મળશે. તો L શું છે? તો કે હવાના સ્તંભની લંબાઈ છે L અહીંયાથી L ને કરતા બનાવો તો L સામે જાય એટલે આ થઈ જાય NV/4F બરાબર. L સામે જવા દો, F ને છેદમાં જવા દો, N as it is રહેવા દો. V ની કિંમત આપણને આપેલી છે 340 /4 as it is into F. આપણને ધ્વનિ ચીપ્યો છે અને આવૃત્તિ કેટલી આપી છે? 340 હર્ટ્ઝ છે, જેને અહીંયા આપણે કંપનો કરીને રાખવાનો હોય છે બરાબર. તો આ બંને કેન્સલ થઈ જાય. તો L આપણને કેટલો મળી જાય? તો આ મળી જાય 0.25 × n મીટર, અથવા સેન્ટીમીટરમાં જો લખીએ તો 25 n સેન્ટીમીટર. ખ્યાલ આવો ને? ઓકે, તો અહીંયા n ની તમે જુદી જુદી વેલ્યુ મૂકી શકો. કેટલી? 1 3 5 તમે 1 મૂકો તો આપણે લખીએ કે L એટલે શું છે? હવાના સ્તંભની લંબાઈ. શક્ય કિંમતો કેટલી થાય? તો આપણને ખ્યાલ આવે કે 1 મૂકીએ તો 25, 2 મૂકીએ તો 3 મૂકવાના તો 75, પછી 5 મૂકીએ તો 125 સેન્ટીમીટર મળે. આ બધું ચાલતું જ રહે બરાબર ને? 1 3 5 7 મૂકતા જાઓ તો આ વેલ્યુ ચાલતી રહે. હવાના સ્તંભને આપણને લંબાઈઓ મળતી જાય, એની શક્ય કિંમતો મળતી જાય. પણ તમે જરા જુઓ તો નળીની લંબાઈ કેટલી છે? માત્ર આપણી પાસે 120 સેન્ટીમીટર છે. તો આમાંથી કઈ કિંમતો શક્ય બને? માત્ર આ બે. તો આ લખી શકાય એક્સેપ્ટેબલ વેલ્યુ. કેમ એક્સેપ્ટેબલ? કારણ કે આપણી પાસે ટ્યુબની લંબાઈ કેટલી છે? માત્ર 120. તો આને આપણે 125 ને આપણે લેવાનું થાય નહીં. તો આપણી પાસે આ બે લંબાઈઓ છે. ક્લિયર? ચાલો હવે તમે જુઓ, હવે શું કરવાનું છે કે ટ્યુબમાં ધીમે ધીમે પાણી ભરવાનું છે અને અનુનાદ માટે પાણીના સ્તંભની લઘુત્તમ ઊંચાઈ. સપોઝ આપણે અહીંયા પાણી ભર્યું છે આ રીતે, ધારી લો કે, અને આ જે ઊંચાઈ છે એને હું કહી દઉં છું h, અને હવાના સ્તંભની જે લંબાઈ છે એને આપણે કહી દઈએ L. બરાબર ને? કેમ કે પાણીનો સ્તર વધતું જાય તો હવાનો જે સ્તંભ છે એની જે લંબાઈ છે ઘટતી જવાની. તો L + h, L ની વેલ્યુ જુદી જુદી છે, પાછું જોજો કોઈ ચોક્કસ નથી. તો L + h ટોટલ કેટલું થવું જોઈએ? 120. તો આપણે લખીએ કે હવે L + h = 120 સેન્ટીમીટર. ક્લિયર છે? એમાં આપણને શું કીધું છે કે પાણીના સ્તંભની લઘુત્તમ ઊંચાઈ, અને h આપણને જોઈએ છે તો આના ઉપરથી h શું લખાય? 120 - L. પણ h કેવો જોઈએ છે? લઘુત્તમ જોઈએ છે. તો એના માટે L કેવો હોવો જોઈએ? મેક્સિમમ હોવો જોઈએ, કેમ કે અહીંયા બાદબાકી છે. ખ્યાલ આવો ને? h મિનિમમ જોઈએ તો L મેક્સિમમ જોઈએ. અહીંયા L મેક્સિમમ કેટલો છે? 75. તો આપણે મૂકી દઈએ. તો આપણે લખીએ h મિનિમમ = 120 - L મેક્સિમમ. મેં ડાયરેક્ટ લખી દીધું. ઓકે, કિંમત મૂકી દો તો 120 - L મેક્સિમમ. આ બંનેમાંથી મેક્સિમમ કયો? 75. તો આ આપણે સાદું રૂપ આપીએ તો આપણને મળી જાય 20 અને 25 બીજા 45 સેન્ટીમીટર. ખ્યાલ આવો ને? શું કીધું છે? તો કે શરૂઆતમાં નળી ખાલી હતી, બંધ નળી કહેવાય. તો બંધ નળી માટે આપણે આવૃત્તિનું સૂત્ર લખ્યું, એના ઉપરથી હવાના સ્તંભની લંબાઈ શોધી શકાય કે કેટલી લંબાઈ માટે આપણને અનુનાદ મળવાનો છે. તો એ લંબાઈઓ આપણને મળે છે 25, 75, 125 સેન્ટીમીટર.
પણ એમાં એક્સેપ્ટેબલ કેટલી તો કે 2 જ, કારણ કે આપણી પાસે ટોટલ લંબાઈ નળીની 120 છે, તો એનાથી વધારે આપણે કિંમત લઈ શકીએ નહીં. તો આ બંને લંબાઈઓ આપણી પાસે પોસિબલ છે. તો હવે આપણને કીધું છે કે ટ્યુબમાં પાણી ભરો, તો અનુનાદ માટે પાણીના સ્તંભની લઘુત્તમ ઊંચાઈ કેટલી? તો પાણી ભરી દો, ધારો કે h ઊંચાઈનું ભર્યું છે, તો હવે બાકી કેટલી રહેવાના સ્તંભની લંબાઈ l. આ બંનેમાંથી કોઈ એક હોઈ શકે, પણ આપણને h મિનિમમ જોઈએ છે, તો l મેક્સિમમ લઈએ. l મેક્સિમમ આપણે 75 લઈ લીધો, પતી ગયો દાખલો. બરાબર. ચાલો ત્યાર પછીનો દાખલો જુઓ કે અનુનાદ નળીના પ્રયોગમાં હવાના સ્તંભની પ્રથમ 2 લંબાઈઓ, જે આપણે ઓલરેડી થિયરીમાં પણ જોઈ, પ્રથમ 2 લંબાઈઓની વાત છે. એકને આપણે કહીએ L1 એ છે 32.1 સેન્ટીમીટર અને બીજાને કહીએ L2 એ છે 99.2 સેન્ટીમીટર છે. તો નળી માટે E એટલે કે એન્ડ કરેક્શન શોધો. હવે એન્ડ કરેક્શનનું સૂત્ર આપણને જો ખબર હોય, એ અનુનાદ નળીના કેસ માટે વાત કરું તો આપણે લખેલું કે L2 3 ટાઈમ L1 2E. જો તમને આવું યાદ હોય તો આ સૂત્ર લીધેલું આપણે. એમાં L2 આપણી પાસે છે 99.2, L1 આપણી પાસે છે 32.1. એની કિંમત આપણને જોઈએ, તો કિંમત મેળવજો તમે, તો E આપણને જે જવાબ મળશે એ હું તમને અહીં આપી દઉં છું, 1.45 સેન્ટીમીટર. આવડી જાય, પણ આ સૂત્ર યાદ હશે તો. બીજું શું કીધું છે કે જો ધ્વનિ તરંગોનો વેગ 332 મીટર પર સેકન્ડ હોય, તો ધ્વનિ ચીપિયાની આવૃત્તિ કેટલી થાય? હવે ધ્વનિ ચીપિયાની આવૃત્તિ અને જે આપણે આ ટ્યુબ આપણે લેતા હતા એની અંદર જે હવાના સ્તંભના દોલનોની આવૃત્તિ છે, બંને સરખી જ હોય. બરાબર, કારણ કે ઉદ્ગમ બદલાતું નથી. તો આપણે અહીંયા લખી શકીએ કે હવે આપણે સૂત્ર લીધેલું V તમને યાદ હોય તો f લેમ્ડા, અને એના ઉપરથી આપણે લખેલું 2f L2 L1. થિયરીનું સૂત્ર યાદ કરો, અનુનાદ નળીની થિયરી. બરાબર. તો આની અંદરથી આપણને શું જોઈએ? ધ્વનિ ચીપિયાની આવૃત્તિ, આ f જોઈએ છે. f ને કરતા બનાવી શકાય, તો f V/2 L2 L1. ની કિંમત આપી છે 332 મીટર પર સેકન્ડ. L2 અને L1 અહીંયા સેન્ટીમીટરમાં છે, એને મીટરમાં કન્વર્ટ કરીને મૂકજો, તો એ જે આવૃત્તિ આપણને મળવાની છે એ આવૃત્તિનો જવાબ આપી દઉં છું, 247.4 હર્ટ્ઝ. ઓકે. તો જો સૂત્ર યાદ હશે તો તમને આ દાખલાઓ ઈઝીલી આવડી જશે. ચાલો આને કોપી કરી લો.